હાય ફેમિલી, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં? આઈ હોપ તમે બધાય મજામાં થશો. તો આજ હતો ભાઈ હું વાડીએ ઘણા સમય પછી હમણાંથી આવ્યો છું. 15-20 દિવસ હું બહાર હતો, બહારગામ મારું કામ ચાલુ હતું. તો આજ થયું કે ચલો વાડી આંટો મારી એ બાને. અને તડકો એ પણ બહુ જોરદાર ગજબનો તડકો પડે છે. અને પપ્પા વાડીએ દવા છાંટે છે, તો ચા પાણી દેવા આવ્યો હતો વાડીએ. તો ચાલો થોડોક ભીંડો ગુવાર હું તમને બતાવું. વેચવા માટે કર્યું છે, ઓણ કાંઈ સિંગ માંડવી કરવાનું છે નહીં. તો કન્ટિન્યુ બિનારી જવું. તો જુઓ, આ છે આપણી વાડી, તમે જોઈ શકો છો. ને આ 4 વીઘાનો છે આપણે ગુવાર. જુઓ પપ્પા ખરા તડકાના દવા છાંટે છે. જુઓ ફેમિલી, આ છેલ્લો પંપ છે. અને આટલી આપણી વાડી છે. આ મારક છે. એન્કોર 20-25 ગુવાર નાખ્યા છે આ સાઈડ. અને ઓલી સાઈડ ભીંડો, દૂધિયા, કિંસોડાને એવું વાવ્યું છે. તો પપ્પા ભીંડામાં દવા છાંટે છે. તો છેલ્લો પંપ છે. તો ચાલો હું તમને થોડીક આપણી વાડી બતાવી દઉં. તો આ ફેમિલી પપૈયા જુઓ, આ મારી બદામ. અહીંથી પપ્પાએ ડાળખા કાપી નાખ્યા છે, વાવાઝોડામાં પડી ગયા હતા. જો, અને આ મારો ગોટલી આંબો ફેમિલી. આ મેં ગોટલી વાવી હતી, 3 વર્ષનો થયો છે આંબો. જુઓ સરસ મજાનું, કાંઈ માવજત કરી નથી આ આંબામાં. આમનામ વાવી દીધું તું, થઈ ગયો. જો આ એક બીજો વતન પડખે આંબો છે, ચાલો હું તમને બતાવું. ચાલો ફેમિલી પપૈયા ખાવા. જો ઘરના વાડીના મસ્ત ગળ્યા પપૈયા છે. જો આ અમુક મેં છોડવા નાખ્યા હતા, થઈ ગયા છે. જો મને તો કાંઈ પપૈયા ભાવતા નથી. તમારે ખાવા હોય તો આવજો આપણી વાડીએ. જો કોઈ જાતની દવા છાંટી નથી, એકદમ એમનામ નેચરલ. હો ભાઈ, ઘટે જ નહીં કાંઈ. અને આ સાઈડ છે મકાઈ. અને આમાં 2 સાઈડ મકાઈના કેના છે. અને એક જો આ ગોટલી આંબો છે. જો આ પણ અમે 2 આંબા સાથે જ વાયા હતા. આ એ ઘણો મોટો થઈ ગયો છે. આંકોરે પપૈયા વાયા છે મમ્મીએ, જોઈ શકો છો તમે. આ છે સીતાફળ, આ ઘણી મોટી થઈ ગઈ છે. જો આંબલી 2 વર્ષમાં થઈ ગઈ. નકર પહેલાં અમે અહીંયા રહેતા હતા તે ફેમિલી કે ઊભી રહી જગ્યા નથી, પણ 3 વર્ષમાં ઘણા ઝાડવા થઈ ગયા છે. નકર અમે જ્યારે બહાર રહેતા હતા ત્યારે અહીંયા કે તડકાનું ઊભું પણ નથી રહી શકાતું. જો આ પણ પપૈયા છે અહીંયા, કાચા છે એ જે. અને જો અમારો આ કલમી આંબો, જો સરસ મજાની કેરીઓ આવી છે ફેમિલી. જો અહીંયા પણ કેરીઓ છે. એ જે હાવ નાનો જ છે આંબો. જો આ મેં 4 વર્ષ થઈ ગયા આંબો લાવ્યા. જો કેરીઓ સરસ મજાની છે. આ સાઈડ પણ છે, હું તમને બતાવું. અહીંયા પણ ચડે એવું નહીં હોય ભાઈ. જો હવે તો પાકવા આવી ગઈ છે. જો થોડી થોડી પીળી થઈ ગઈ. આ સાઈડ હું તમને બતાવીશ. જો અહીંયા પણ લટકે છે કેરી. એક અહીંયા છે. કેરીઓ તો આમ ઘણી આવી હતી, 1000-1500 જેવી કેરીઓ હતી. જો આ પીળી પડી ગઈ છે. આંબે પાકે કે કેરી, એમાં કંઈ ઘટે જ નહીં. જો આ પણ પાકવા આવી ગઈ છે. જો ફેમિલી પીળી પડી ગઈ છે. તડકાની તમને થોડુંક ઓલું દેખાતું છે, ઝાખું. ઇવનિંગ ટાઈમ છે, વાગ્યા છે 4:30. જો અહીંયા પણ ઘણી કેરીઓ હતી. અને આટલી વધી છે 40-50 જેવી. નકર આવી હતી ઘણી કેરીઓ હતી ફેમિલી. આ સાઈડ છે પણ અંદર છે. 4 વર્ષનો આંબો છે. અને ઓલો પણ અમારો કલમી આંબો છે. જો હારી હોય, ઓણ નથી આવી, પોર આવી હતી 4-5 કેરીઓ. અને આ અમારો ફેમિલી આંબો. જો આ ઘણો મોટો છે. પપૈયા હારોહાર છે. જો આ પપૈયો પણ જો બદામની હારોહાર છે. અને આ આંબો અમારે ભૂંદરાએ કાપી નાખ્યો તો ફેમિલી, હું તમને બતાવું. નકર આ આંબાને તો કાંઈ ઘટે નહીં ત્યારે કેરીયું. પણ જ્યારે એ આવડો એવો આંબો હતો ને, આટલી સાઈઝમાં હતો, ત્યારે ભૂંદરા અહીંથી કાપી નાખ્યો હતો. પછી થોડુંક અમથું ડાળખું હતું. આ 3-4 ફૂટનું હતું ડાળખું. એમાંથી ફૂટીને આવડો મોટો થઈ ગયો છે આંબો. અને આ સાઈડ 2 જામફળ અમે વાવી હતી. આ બધા 4 વર્ષના ઝાડવા છે, 4 થી 5 વર્ષના. અને આ અમારી બદામ. અહીંયા જો ગા અમે બાંધવી છીએ. જો
સાંજે ઘા બાંધેલી હોય એમાં થાય, અને મારો પપ્પાનો ખાટલો અહીંયા હોય. આ નાની વાછરડી છે, એને એક આ ઘા છે, એને એક અંદર વાછરડો બાંધ્યો છે. એટલું છે. 3-4 આપણે કેરા છે, વાઢવાળું ખડ આપણે વાવ્યું છે 3-4 કેરા. આનો જે મહિનો 1.5 મહિનો થયો. મહિનામાં હવે આ વાઢ આવી જાય આ ખડનું. સરસ મજાનું છે. તમારે કોઈને વાવવું હોય તો આ મોટું થાય તો સરસ મજાનું વાવી દેવાનું. સરસ મજાનું ફૂટે અને ઘણું મોટું થાય છે. 15-20 ફૂટ જેટલું અધર થાય છે એવું છે. અને આ સાઈડ છે ભીંડો. પપ્પા જો દવા છાંટે છે. હવે છેલ્લો પંપ છે. ભીંડો, તુરિયા, દૂધી ને એવું બધું વાવ્યું છે. જો આ દૂધીનો કેરો છે. જો આ દૂધી, ઘીસોડા 2-3 એ છે કેરા. ને આંકોર ભીંડો છે. અને ઉલકોર સાઈડ છે ગુવાર. 3-4 વીઘાનું વાવેતર છે. અને આપણી ઉપર પણ વાડી છે, એમાં કાંઈ વાવ્યું નથી. એમાં આપણે વાવવાની છે ચોમાસું સિંગ, તેલ કાઢવા માટે. પણ એ તો ચોમાસું આવે ત્યારે વાવવાનું થાય. તો આજ માટે એટલું મિત્રો. તો નવા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો ચાલુ મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.